આયુષ્માં બોલવા બહુ જ મજા આવી અને અમને બહુ જ એન્જોય કર્યો અમારા ગ્રુપે અને મને બેસ્ટ કોસ્ટ્યુમનું પ્રાઇઝ મળ્યું છે અને અમે થેન્ક યુ સો મચ. અને ગરબા રમવાની અને બીજું કે મેનેજમેન્ટ બહુ સરસ છે, એનું મેનેજમેન્ટ કેવું છે? બહુ સરસ છે. મેનેજમેન્ટ લઈને બધી રીતે સર્વિસ લઈને બધું બહુ સરસ છે, કંઈ જ એ નથી. રોશની શુક્લા મારું નામ છે. અહીંયા આવીને બહુ જ મજા આવી છે. સિંગર શું સુપર ગીત ગાય છે, એમ એનર્જી ડબલ થઈ જાય છે. ગરબા ગાવાની મજા જ આખી અલગ છે. અને પબ્લિક હા મજા આવે એટલે મજા જ અહીંયા. અને અગેન અહીંયા આવવું જ જોઈએ. નમી ના જાઓ, સીધું જ ફેસ રાખો. શું નામ તમારું? વૈશાલી મકવાણા. અમે આ બાજુ ગરબા જોવા આવ્યા છીએ. ગરબાને નામ ભૂલી ગઈ. શું નામ છે તમારું? શ્રેયા મારવાડી. કેવું લાગ્યું તમને? હું ફર્સ્ટ ટાઈમ આવી છું અહીંયા. જનરલી મારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો. મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે લોકલ એરિયામાં કે આ રીતનું સેલિબ્રેશન હશે નવરાત્રિનું. ઇટ વોઝ ફેમ. આઈ લવ ઇટ.
અહીંયા ગરબા તમે જે રમવા આવ્યા છો તે એની અંદર તમે શું આમાં નવું જોયું છે? નવું એ જ કહીશ કે બધા પોતપોતાની રીતે ફ્રીડમથી રમી શકે છે. લાઈક કોઈને ફોર્સફુલી એક જ સ્ટેપ નથી કરવો પડતો અને જેને નથી આવડતું એ આઉટસાઇડ નથી ઊભું રહેતું. બધાને ચાન્સ મળે છે, જેને જેવી રીતે ફાવે છે એ પોતાની ઇન્ડિપેન્ડન્ટલી રમી શકે છે. તમે અહીંયા આવ્યા છો તો તમને કેવું લાગ્યું? મને તો ખૂબ જ સારું લાગ્યું. દેટ્સ વાય હું અત્યાર સુધી ટકી છું અહીંયા, નહીં તો હું અત્યારે જ ઘરે જતી રહી હોત.